નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતોની આતુરતાનો અંત, પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર। પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજીનામું આપ્યું, મમતા બેનર્જીએ વ્યક્ત કર્યું આશ્ચર્ય। પીએનબી ગ્રાહકોને મોટો ઝટકો, ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ। અંકલેશ્વરમાં ઉદ્યોગ પર યુદ્ધની અસર, ઉદ્યોગોને 50% ગેસ કાપની નોટિસ। ઈરાન અમેરિકાથી આવ્યા સારા સમાચાર, 900 પોઈન્ટ ઉછળ્યું માર્કેટ, વિશ્વભરના શેરબજારમાં તેજી। આપ નેતા પ્રવીણ રામે કહ્યું, ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કરનારા ભાજપના નેતાઓની આવક 20 ગણી થઈ ગઈ। ગુજરાત સરકારની નવી હેલ્થ પોલિસી, સરકારી હોસ્પિટલમાં હવે 150 નવી દવાઓ મળશે મફત। ગાંધીનગરમાં ચિત્રના શિક્ષકોની ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન, 15 વર્ષથી ભરતી ન થતા ઉમેદવારોમાં રોષનો માહોલ। બંગાળ ચૂંટણી માટે ચૂંટણી પંચ કડક તૈયારીઓ કરી રહ્યું છે, મતદાન મથકોની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। ક્લીનટેક ક્ષેત્રમાં નોકરીનો વિકાસ થયો છે, 2 વર્ષમાં ભરતીમાં 57% વધારો થયો છે। ભાવનગરમાં 10 વર્ષના વનવાસ બાદ સિટી બસો તો આવી, પણ શહેરીજનો હજુ રિક્ષાના ભરોસે। લિકરગેટ કેસમાં કોર્ટની રાહત બાદ અરવિંદ કેજરીવાલની રાજકીય વાપસીથી ભાજપ અને કોંગ્રેસ માટે ખતરાની ઘંટી। દિલ્હી વિધાનસભામાં ફરી ગરમાવો, સીએમ રેખા ગુપ્તાની ભગતસિંહ અને કોંગ્રેસ ટિપ્પણી પર આપ નેતાનો તીવ્ર વિરોધ। જામનગરના લીંબુડા ગામની 150 વર્ષ જૂની પરંપરા, મિની સંસદમાં મજૂરો માટે સમય મર્યાદાનો ઐતિહાસિક નિર્ણય। પનીર ખાતા પહેલા સેજજો, ગંદકી વચ્ચે પામોલિન તેલ અને એસિડિક એસિડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાતા ખળભળાટ। બૂમ બૂમ બુમરાહનો મહારેકોર્ડ, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ લીધી, વાનખેડામાં ઇતિહાસ રચ્યો। પાકિસ્તાની ખેલાડીઓએ શ્રીલંકામાં લખણ ઝલકાવ્યા, મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું। 50 વર્ષથી રેવન્યુ રેકોર્ડમાં નામ ન હોય તો મિલકતમાં વારસાઈ હક માંગતો દાવો દાખલ ન થઈ શકે। અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર લેવા જતા હોય તો ચેતી જજો, દર્દીઓ પર પ્રયોગ થતા હોવાનો લાગ્યો આક્ષેપ। ફેબ્રુઆરીમાં બફર સ્ટોક માટે ભારતમાં ચોખાની ખરીદીમાં 17% ઘટાડો થયો। દુબઈ એરપોર્ટ પર ડ્રોન એટેકથી સુરતના હીરા ઉદ્યોગકારો મુશ્કેલીમાં, ફ્લાઇટ રદ થતા વેપાર ઠપ। તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે બેઠકોની વહેંચણી નક્કી। ઈરાન બાદ ટ્રમ્પનું આગામી ટાર્ગેટ કોણ? 1-2 નહીં પરંતુ 5 દેશો નિશાન પર। પશ્ચિમ બંગાળમાં હુમાયું કબીરના નસીબ જોરમાં, તેની જ રાજકીય પાર્ટીને ચૂંટણી પંચે મંજૂરી આપી। કાશ્મીરમાં ખામેનીના મૃત્યુ પછી વિરોધ પ્રદર્શન, શાળા કોલેજો 7મી સુધી બંધ રહેશે, સુરક્ષા હાઈ એલર્ટ। મોરબીની મસુ નદીમાં ગાંડી વેલનું રામરાજ્ય, સામાજિક કાર્યકરોએ તંત્રને 1 મહિનાનું અલ્ટિમેટ આપ્યું, નહીતર ઉપવાસની ચીમકી આપી। અમે પહેલા જ કહ્યું હતું કે નીતિશ સીએમ નહીં રહે, અમારી સહાનુભૂતિ તેમની સાથે છે, તેજસ્વી યાદવ। ટ્રમ્પની મુશ્કેલીમાં ડબલ વધારો, ખુલશે 50,000 એપ્સ્ટીન ફાઇલ્સના રહસ્યો, એટોર્ની જનરલ પણ ખોલશે મોરસો। મહારાષ્ટ્રની અસમસાવતી ઘટના, ધોરણ 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતા ધોરણ 10ના ઘણા વિદ્યાર્થીઓ પકડાયા। 2050 સુધીમાં વિશ્વભરમાં 3.5 મિલિયન સ્તન કેન્સરના કેસો હશે, ચોંકાવનારો છે રિપોર્ટ। યુદ્ધ વચ્ચે માર્કેટ મોજમાં, સેન્સેક્સમાં ઉછાળો તો નિફ્ટી 2,47,000 ને પાર। વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાવર હાઉસ હવે ગુજરાતમાં, ખાંડવામાં 1.5 લાખ કરોડનો મેગા પ્રોજેક્ટ। ગુજરાતમાં કોંગ્રેસે બદલી ચાલ, ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી અને શક્તિસિંહ ગોહિલને નવી જવાબદારી સોંપીને માર્યો માસ્ટર સ્ટ્રોક। બિન હથિયારી પીએસઆઈ ભરતીનું પરિણામ જાહેર, વાંધા અરજીઓ બાદ ફાઇનલ રિઝલ્ટમાં મોટો ફેરફાર।
હિંમત હોય તો કેજરીવાલની સુનાવણીનો લાઈવ ટેલિકાસ્ટ કરો. ફાંસી ઘર મામલે આતિશીએ ભાજપને ફેંકી ખુલ્લી ચેલેન્જ. અમદાવાદમાં કાંકરિયા અને વસ્ત્રાપુર જેવું નવું નજરાણું ઉમેરાશે. શહેરીજનોનો હેપીનેસ ઇન્ડેક્સ વધારવા સાઉથ બોપલમાં લોટસ ગાર્ડન બનશે. રશિયાએ ફરી નિભાવી મિત્રતા. ખાડીમાં યુદ્ધના કારણે મુશ્કેલીમાં મુકાયું ભારત તો મદદ માટે આગળ વધાર્યો હાથ. બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ. નીતિશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય. મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું. સૌથી મોટી લાઇબ્રેરી બાદ ગાંધીનગરને વધુ એક મોટી ભેટ. ગુજરાતની રાજધાનીમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડિયમ. હવે ખેડૂતોને મળશે 36,000 રૂપિયા. એક પણ રૂપિયો ખર્ચ્યા વગર દર મહિને આવશે 3,000 રૂપિયાનું પેન્શન. ઈરાન ઇઝરાયલ યુદ્ધની વચ્ચે મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તેવી શક્યતા. ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ. શ્રીલંકાના દરિયાકાંઠે સબમરીન યુદ્ધ. ઈરાની જહાજ અચાનક જ ડૂબી ગયું. 110 લોકો ગુમ. મારું નામ કપાવવાનું હતું. ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ અઠેવાલાનો સૌથી મોટો ખુલાસો. ઇઝરાયલના આર્યન બીમ કરતાં વધુ ખતરનાક છે ભારતનું કાલી. પાકિસ્તાની મિસાઇલોને મીણની જેમ પીગળાવી દેશે. છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના મેળામાં રાજકીય રંગ લાગતા વિવાદ. આપ નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ગુજરાત માટે ગોજારો બન્યો ધૂળેટીનો તહેવાર. એક જ દિવસમાં ડૂબવાથી 20 લોકોના મોત. સુરત એરપોર્ટ પર પોર્ટુગલનો ડુપ્લિકેટ પાસપોર્ટ ઝડપાયો. 5 વર્ષ સુધી ઇમિગ્રેશન એજન્સીઓને આપી થાપ. ખેડૂતો માટે માઠા સમાચાર. ઈરાન ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલ્યું તો સર્જાઈ શકે છે ખાતરનું મોટું સંકટ. કતારમાં ગેસ ઉત્પાદન બંધ થતાં સીએનજી અને પીએનજીના ભાવમાં થઈ શકે છે તોતિંગ વધારો. ભારતમાં રસોઈ ગેસનું સંકટ. અખાતી દેશોમાં જહાજો ફસાતા માત્ર 30 દિવસનો એલપીજી સ્ટોક બાકી. શરદ પવાર એમબીએમાંથી રાજ્યસભામાં પ્રવેશ કરશે. કોંગ્રેસના ટેકાથી વિપક્ષની સ્થિતિ મજબૂત. ખામેનીની હત્યા પર મૌન તોડ્યું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી જવાબ માંગ્યો. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષથી પ્રભાવિત તમિલનાડુના નમક્કલમાં ઈંડા ઉદ્યોગ. ભાવમાં તીવ્ર ઘટાડો. રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે એક જ દિવસમાં 28.68 કરોડના કામોને મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની લાલાખ. એક જ અઠવાડિયામાં 22,000થી વધુ વાહન ચાલકો દંડાયા. 1.47 કરોડનો દંડ વસૂલ્યો. નંદીગ્રામ પછી શું મમતા બેનર્જી ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારીઓનો સામનો કરશે? નિલેશ કુંભાણી અને પાટીલની મુલાકાતથી રાજકારણ ગરમાયું. કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારા સર્ટિફિકેટ ન આપે મનીષ દોશી. વોટ્સઅપ એક્શન મોડમાં. ભારતમાં 81 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ.